ગરમી બહુ થાય છે મેકઅપમાં. આજ બહુ છે પણ તડકો જ કાંઈ નહીં એટલો છે. શું છે? મને લાગે છે. કેટલા વાગે આવી? ક્યારે ગઈ તું? 3 વાગે ગઈ છે તું? કેટલા વાગે ગઈ? 3:30. તું કેટલા વાગે ગઈ? આઈશેડો શીખી. ખાલી પ્રેક્ટિસ કરી કરે એનો કરી કે રિસર્ચ કરો તો આવે. મારે માથું દુખાવાનું હા ને આમ જઈ ન ખાવા. પ્રેક્ટિસ થાય ને તો ખાવા મને કે દી વાત તો બધાને એમ. એટલે હું છું રિચાર્જ કરાવવાનું એમ લાઈટ નું બિલ નહીં આવે એમ. પાણી પીવાનું બંધ કરી ગટરનું ટટલ પાણી ટાઈપિંગ તો એ કેવું મીઠું લાગ્યું? ગામડે હવે તી આવા માંડ્યા કાંઈ નથી આવતું રેડી જ આવે છે ગામડે. નર્મદાનું જ આવે નર્મદામાં ગટર નહીં જતી હોય ત્યાં ગામડે હવાડા કુવા તમે જોયા હોય કેટલું ઉપર તરતું હોય ને બોલું હોય. અમારે અહીંયા ઘરે થાય અમારે શેર કોઈ દી ચાલુ જ નથી કર્યું. ઉના જરૂર પડે તો કરવી. અમારે ત્યાં ગામડે બધા વરસાદનું પાણી ટાંકામાં જમીન મેં તો અમે કોઈ દી નથી નાખ્યું. નખાય તો હા. અમારા અહીંયા સુવિધા કરી છે કડક કેટલું હોય? કડક કેટલું હોય? બહુ કડક બોર્ડ અને ફિલ્ટર ચોખ્ખું જ રહે કાંઈ થાય નહીં. કાંઈ ના આવે વરસાદના પાણીમાં. આખા વરદી ઉધી બધા રાખે જ છે. અમે કોઈ દી નથી કર્યું. અમારે ફિલ્ટર હોય એટલે હું જરૂર ત્યાં. આવું બધા કરાવે છે મેં કયું લીધું હા ઈ જ છે એ લીધું ત્યાં છે. ના ના એ નહીં આમાંથી નથી લીધું કયું લીધું આવડા લીધો હોય છે. રેડી જ છે 5. અમારે અત્યારે દાંત કરાવ્યો 35,000 નો થયો. હા હું આડી આવી છું ઊંઘી છું અમથી બળેસ કેમ? હું બળેસ? સ્કીન. કોઈ રાખે ને ઉપર ચડાવેલું તો કદાચ ખબર થઈ જાય લાગી ગયું છે તોય દેખાશે ભલે કઈ દેખાય ને તમે તારે તું ન કરતી વધુ પતાળ કરું છું ને તો ધોવાય ને એટલે વધુ પડી જશે ડાર્ક સર્કલ. કોઈ દી મોટે કેસ ઓછું નથી દાખતું.
આમ હતું ડાર્ક અને કન્સીલર વાળું કશું અત્યારે રોજ તમને તેલ આવે બહુ પછી અહીંયા અને કુટી મારી કહેવાય પેલા તિરાડ પૂરી બધી પૂરી એમ પેલા મૂળ દીધી બધી કાઢાની ખડીયાની ડીસું કરી નાખ્યું પછી કુટી એવું જ નથી એને ખાલી ડાર્ક સર્કલ જ છે પછી કલર આવશે લૂઝ પાવડર કલર ત્યાંથી તેનો લાવે થાય ડાર્ક સર્કલ બહુ પછી આવું કેરા કરવી કે નહીં પછી મોઢું ધોવાય એટલે વધી જાય ડાર્ક સર્કલ માં વધી ગયા છે રોજ મેકઅપ થાય ને તો ઓલું ચોખ્ખું થાય જ છે પણ ડાર્ક તો સર્કલ કાળી થઈ ગયું કેટલી એટલા જ છે તું રાત્રે રોજ વોટ કેવું કંઈક લગાડી કાંઈ લગાવું નથી કેટલી દવા કરી અહીં જાય હા એવું કોણી ગયા હવે એવું કોણ બતાવ્યું જોવા નથી એમ જોયું એને નથી નડકા આવે હોય હોય બીજું કેમ કરે કેટલી રેખાવ દવા? કાંઈ માઇન્ડ નથી લાગતો સ્વભાવ માઇન્ડ લાગતો સ્વભાવ કાંઈ જોવાનો હા દેખાવ એને તમારું રોગ બદલાતો હોય. અભિમાનનું એકવાર એ કે મારા કે તું જ્યાં જાણ જાણ જોવા લીધે શોખીન મને જોઈ કે જાડા પદરા જેવી છે ગયા જ નહીં ના એ માટે સાદું નથી જવાનું આમાં પેલેથી બંને બેનું કેટલી જાડી થઈ ગઈ મોટી માથી મોટી છે ને તો હા અહીંયા અડધા હાથમાં આવી જતા એવી હતી અત્યારે હું 3 ખાઉં ને એટલી થઈ છે આ બધી બેન ત્રીજો નંબર તો એને જોબ છે હું તેમ કહું તાર જોબ ન હોત તો હું કેટલી થાત જોબ ન હોય બીજો તો સમજમાં વધી ગયું પ્રિન્સિપલ રહે એટલે મગજમારી તો હોય જ એનું કે ગવર્મેન્ટ જોબ છે એ સુરત ના ના દેશની એ જ આવવાની છે એ કઈ આવવાની જગ્યાએ? બોટાદ એન સાસરું ત્યાં જ છે બોટાદ આગળ એટલે મારા કાકરા છે ને પ્રમદિત લઈ જવા બંને બેનું આવે ભાભી નહીં આવીશ અત્યારે તો આમ ઘરે કોઈ ન હોય મમ્મી સિવાય અમારા નાની આવશે ત્યાં પાછા મગોડીશ ફાર્મમાં જવાનું છે નાસ્તો મને કે આપણે જ લેવા જવાનું અહીંયા તો આ ફાર્મમાં એક હરેશભાઈ શું કે ખબર જમવાનું આજ પેલી કે સારું રાખવું આજ કે મરી ગયા એટલે તમારે જમવાનું આમ તેમ હસોડું ન આવે કે આજ પહેલાં તો કે ક્યાં કોઈ નથી. અમારા ફાર્મમાં જઈએ હરેશભાઈ કે હું ખાલી બુદ્ધિ વગરના દાળ ભાત કરે એ કે ફાર્મમાં એ કે બુદ્ધિ છે કે નથી એ કે કેવો ખીજાણું એ વખતે મેં કીધું ને આને કીધું ને હરેશભાઈ જમવાનું મજા ન આવી કે એમ ભલે કે 500 વધુ આવે તો જમવાનું સારું હોય ને તો જ કે પૈસાનો સવાલ ના હોય અમારે તો કે આપણી બેન જ નાસ્તો ચટપટું ને એવું કંઈક લેવી ને તો મજા આવે આવું ખાખરા અને વેફર ને એવું બધું લેવું તો એ કે એમ અમારે રોટલીના પેકેટમાં ભરે તો સાંજે ખાઈએ ઘણા ને એવું મને કહે કે હું ખાતી તો પછી મેં કીધું પાણીપુરીને ખાઈ નાસ્તો કરવાનું નક્કી થયું કે એના પૂરી હશો ને ગમે ત્યાં જઈને કોઈ દેમ ન કે આવું કે આવું ગમે હોય ને પૂરીને એવું ખાઈ લે ઘરે કે પૂરી ન બનાવતો તો બધા પછી ઝાઝા હોય એટલે આપણે એ જ બનાવવું પડે પછી જો એકની રોટલી કરવી ને તો વાહ બધાની રોટલી કરવી પડે મારે ક્યાંય નહીં આવે મારે કટ ઓરિજિનલ પડેલી જ છે તારી એ ધ્યાન નથી રાખવાનું ઉપર ત્યાં આવે. દેખાઈ જાય. બધું ઓરિજિનલ કરીને નાખ્યું છે ઓછી લાઈટ 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 જ નાખે છે.
છે 24 25 7 તારીખ છે